યતો ધર્મસ્તતો શ્રેય, જ્યાં ધર્મ ત્યાં જય. આ સુપ્રીમ કોર્ટનું ધ્યેય વાક્ય છે. નમસ્કાર, મહીસાગર અકાદમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બંધારણ લેક્ચર સિરીઝમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક અનુચ્છેદો આપણે ભણી રહ્યા છીએ. ગયા લેક્ચરમાં સુપ્રીમ કોર્ટ વિશેની ચર્ચા કરી હતી. હવે સુપ્રીમ કોર્ટ પાર્ટ નંબર 2માં આજે આપણે કેટલાક અગત્યની ચર્ચા કરીશું અને સુપ્રીમ કોર્ટનો જે ટોપિક છે એને આપણે સંપૂર્ણ પૂરો કરીશું. તમે આ ફોટાની અંદર સુપ્રીમ કોર્ટ જોઈ શકો છો કે જે ગયા લેક્ચરમાં તમને રિવાઇઝ લાસ્ટમાં પણ કરાવ્યું હતું અને આજે પણ તમને કરાવી દઉં. આપણે ઓલરેડી ભણી રહ્યા છીએ ભાગ નંબર 5, જે ભાગ નંબર 5નું નામ છે સંઘ, જેમાં અનુચ્છેદો છે 124 થી 147 સુધીના. તો ભારતના બંધારણમાં ભાગ નંબર 5માં સુપ્રીમ કોર્ટના અનુચ્છેદો કેટલા? તો સુપ્રીમ કોર્ટના અનુચ્છેદો છે 124 થી 147. દરેક માહિતી ઊંડાણપૂર્વક ટુ ધ પોઈન્ટ આપણે જોઈશું, બરાબર છે, જેથી કરીને કોઈ પણ માહિતી કંઈ પણ ખૂણેથી પૂછાય, કોઈ પણ લેવલ હાઈ લેવલ થઈ જાય તો પણ આપણને નવાઈ ન લાગે, કારણ કે તમે આ લેક્ચર જોયેલું હશે એટલા માટે. અને એન્ડ સુધી તમે આ લેક્ચર જોજો. હું તો માનું ત્યાં સુધી ઘણા બધા મિત્રો મને મેસેજ કરીને કહે છે કે અમે આ લેક્ચર તમારા 3-4 વખત અમે રિપીટ કરીએ છીએ, જેથી કરીને અમારે વાંચવાની પણ જરૂર નથી પડતી, બરાબર છે. તો ઓલ ધ બેસ્ટ. અનુચ્છેદ 124 થી 147 સુધી સુપ્રીમ કોર્ટના અનુચ્છેદની ચર્ચા કરવામાં આવી છે, જેમાં આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં 130 સુધીના અનુચ્છેદની આપણે ચર્ચા કરી હતી, બરાબર છે. થોડુંક એનો ઓવરવ્યૂ ફટાફટ લઈ લઈએ. 124માં આપણે ટોટલ કલમો, પેટા કલમો ભણ્યા હતા આપણે. તો 124 પેટા કલમ 1 બંધારણમાં એક સર્વોચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવી રીતે બધા જ અનુચ્છેદો તમે જોઈ શકો છો. ફટાફટ રિવિઝન તમે કરી લેજો. 124(3) છે, 124(4) છે, 124(5), 124, બરાબર છે, 6 છે, જેમાં શપથ લેવામાં આવે છે. 125માં પગાર છે. 126માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની જોગવાઈ છે. 127માં એડ હોક બતાવવામાં આવી છે. 128માં સેવાનિવૃત્ત ન્યાયાધીશ. 129માં નજરી અદાલત અને 130માં સુપ્રીમ કોર્ટની બીજી જગ્યાએ ખસેડવાની બાબત આપણે ચર્ચા કરી હતી. આ દરેક બાબતોની, દરેક અનુચ્છેદોની આપણે ઊંડાણપૂર્વક બહુ સમય લીધો છે અને ચર્ચા કરી છે. જો તમે નવા મિત્રો હશે તો તમે એ બધા લેક્ચરો ફરી રિપીટ એક વખત જોઈ લેજો અને કન્ટિન્યુઅસમાં તમે આવી જજો. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીશું આજના સુપ્રીમ કોર્ટ પાર્ટ નંબર 2માં જે આપણે ચર્ચા કરવાની છે, જે બાકી રહેલા અનુચ્છેદોની. તો તન મન બધું એક કરીને આપણે આ લેક્ચરને જોઈ લઈએ એક વખત, તો સુપ્રીમ કોર્ટની જે બાબતો છે ક્લિયર થઈ જાય, બરાબર છે. ઓકે, ડન, ક્લિયર. એક આપણે અનુચ્છેદ 32ની ચર્ચા આપણે ગયા લેક્ચરોમાં કરી દીધી છે, જે આપણને એવું સમજાવે છે કે મૂળભૂત અધિકારોના સંરક્ષક કોણ છે? સુપ્રીમ કોર્ટ છે. કોણ છે? સુપ્રીમ કોર્ટ છે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી દીધી છે. એમાં આપણે એ પણ ભણ્યા હતા કે કોઈ પણ આપણા અધિકારો છીનવાઈ જાય એવું લાગતું હોય તો સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકીએ છીએ, અને એ રીટની પણ આપણે ચર્ચા આપણે કરી હતી, એટલે અહીં પાછો હું સમય લેતો નથી, બરાબર છે. બંદી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ, અધિકાર પુચ્છા અને ઉત્પ્રેષણ જેવા રીટની આપણે ચર્ચા કરી હતી, બરાબર છે. એટલે હું ફરી રિપીટ નથી કરતો, બરાબર છે. તો સમયનો થોડોક બચાવ થશે, બીજા બધા ટોપિકમાં વધારે સમય આપીશ. તો હવે આપણે ચર્ચા કરીશું અનુચ્છેદ નંબર 131ની ચર્ચા કરીશું. ધ્યાનથી સાંભળજો, ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ બધા અનુચ્છેદો આપણે જોઈએ છીએ, એટલે તમારી મેમોરીમાં યાદ રાખવાનું સરળતા પડશે. અનુચ્છેદ નંબર 131 મૂળ ક્ષેત્રાધિકાર તરીકે ઓળખાય છે. તમારા માઇન્ડમાં પહેલાં તો ફિટ કરી દો કે 131 બરાબર મૂળ ક્ષેત્રાધિકાર, કારણ કે ક્લાસ 3ની સુપર ક્લાસ 3 પરીક્ષા પૂછાય, માં પ્રશ્ન પૂછાય છે તો સીધો પ્રશ્ન પૂછાતા હોય છે, તો વન લાઇનર જેવું આપણે પણ તૈયારી કરવી પડશે. તો અનુચ્છેદ નંબર 131 મૂળ ક્ષેત્રાધિકાર છે. મૂળ ક્ષેત્રાધિકાર એટલે એવા ક્ષેત્રાધિકાર કે જેમાં અમુક એવા વિવાદ કે જેના કેસની શરૂઆત સુપ્રીમ કોર્ટથી જ કરી શકાય છે. એટલે કે ભારત દેશની અંદર એવા પણ વિવાદ અને ઝઘડા થતા હોય છે કે જેને સોલ્વ કરવા માટે માત્ર કોણ જ હોય છે? સુપ્રીમ કોર્ટ જ હોય છે. તો એવી કઈ બાબતો છે કે જે સુપ્રીમ કોર્ટમાં જ લઈ જઈ શકાય છે? તો જોઈએ કેન્દ્ર અને એકથી વધુ રાજ્ય વચ્ચેનો વિવાદ, એટલે કે કેન્દ્ર સરકાર છે અને કોઈક રાજ્યો વચ્ચે વિવાદ ઊભો થયો છે,
અથવા બીજા અનેક રાજ્યો જોડે વિવાદ ઊભો થયો છે તો તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. તો સુપ્રીમ કોર્ટ જવાની જે વ્યવસ્થા છે 131માં આપવામાં આવેલી છે. બરાબર છે, બસ આપણે યાદ જ રાખવું છે. ઓકે, આ ટોપિક જે પણ લખ્યા છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ધ્યાનથી સાંભળજો. બીજો મુદ્દો એવો છે કે 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ, ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કોઈ વિવાદ થાય, બરાબર છે, અથવા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 રાજ્યો ભેગા થઈને વિવાદ થાય, તો આનો હલ કરવા માટે, સોલ્યુશન કરવા માટે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો 131 અનુચ્છેદ મુજબ. ત્રીજો મુદ્દો, રાજ્ય અને રાજ્યો વચ્ચે વિવાદ, બરાબર છે, જેમ હાલમાં આપણે ચર્ચા કરી કે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે, તો એ રાજ્ય વચ્ચે થયો. ગુજરાત રાજ્ય અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ઝારખંડ આ બધા રાજ્યો ભેગા થાય અને વચ્ચે વિવાદ ઊભો થાય, બરાબર છે. ટૂંકમાં જે કેન્દ્ર રાજ્ય અને રાજ્યો વચ્ચે અને રાજ્ય વચ્ચે, તો આવી રીતે જે પ્રોબ્લેમ, ઝઘડા, બધો પ્રોબ્લેમ થતા હોય છે તેમનું નિરાકરણ કરવા માટે આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. તો એ સુપ્રીમ કોર્ટમાં જવા માટે અનુચ્છેદ નંબર 131, જેને મૂળ ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? તો આ અનુચ્છેદ બરાબર ધ્યાનથી સાંભળજો. મેં સમય લીધો છે કારણ કે તમને લાંબા સમય સુધી યાદ રહી શકે. અનુચ્છેદ નંબર 131, મૂળ ક્ષેત્રાધિકાર. ક્લિયર? હવે વાત કરીએ અપીલીય ક્ષેત્રાધિકાર. મૂળ ક્ષેત્રાધિકાર પૂરો થઈ ગયો, અપીલીય ક્ષેત્રાધિકાર. હવે મનમાં પ્રશ્ન ઊભો થાય તમને કે અપીલીય ક્ષેત્રાધિકાર શું? કે જે મૂળ ક્ષેત્રાધિકારની બહાર બીજા કોઈ પ્રોબ્લેમ, સમસ્યા ઊભા થાય, બરાબર છે. જે મૂળભૂત અધિકારો છે આપણા, બરાબર છે, એમાં આપણને સંતોષ મળતો નથી હાઈકોર્ટમાં, તો એ સંતોષ મેળવવા માટે આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ. ધ્યાનથી તમે સાંભળજો કે સર્વોચ્ચ ન્યાયાલયને હાઈકોર્ટની વિરુદ્ધમાં અપીલ સાંભળવાનો અધિકાર છે, જેને આપણે અપીલીય ક્ષેત્રાધિકાર તરીકે ઓળખીએ છીએ. કોઈ આપણને હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો આપણને નથી ગમતો, બરાબર છે, મને સંતોષ નથી, તો આપણે ક્યાં જઈ શકીએ છીએ? સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ, જેને આપણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકીએ છીએ. એને અપીલીય ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. તો અપીલીય ક્ષેત્રાધિકાર અનુચ્છેદો કયા કયા છે? 132, 133, 134. 3 જોડે યાદ રાખવાના છે. 132, 133, 134. 131 તો આપણને યાદ રહી ગયો છે. 3 અનુચ્છેદ બીજા છે જેને અપીલીય ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. 132, 133, 134. ક્લિયર? જોઈએ આગળ. સર્વોચ્ચ ન્યાયાલયમાં હાઈકોર્ટની વિરુદ્ધમાં, કોની વિરુદ્ધમાં? હાઈકોર્ટની વિરુદ્ધમાં અપીલ તો જ કરી શકાય જો હાઈકોર્ટ દ્વારા લેખિતમાં પ્રમાણપત્ર આપવામાં આવે કે આ ચુકાદા વિરુદ્ધ જઈ શકાય છે. કોઈ એવો ચુકાદો આપી દીધો છે અને હાઈકોર્ટ આપણને મંજૂરી આપે કે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો, તો જ આપણે અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી શકીએ છીએ. એવી અમુક બાબતોમાં છે, અમુક બાબતોમાં એ બંધન કરતા છે કે જે હાઈકોર્ટના રૂલ્સ અને રેગ્યુલેશનમાં ચાલતું હોય છે. પરંતુ આપણે અહીંયા એટલું યાદ રાખીશું કે સર્વોચ્ચ ન્યાયાલયમાં હાઈકોર્ટના વિરુદ્ધમાં, એટલે હાઈકોર્ટ સંપૂર્ણ વિરુદ્ધમાં અપીલ જો તો જ કરી શકાય કે જો હાઈકોર્ટ દ્વારા એક લેખિત પ્રમાણપત્ર આપવામાં આવેલું હોય તો જ. ઉચ્ચ ન્યાયાલયમાં એટલે કે હાઈકોર્ટ વિરુદ્ધ અપીલ જો સુપ્રીમ કોર્ટમાં આપણે કરવી હોય તો મુખ્ય 3 બાબતો છે કે જે આપણી પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ધ્યાનથી આપણે આ બાબતને વધારે પચાવવી પડશે. જેમાંની પ્રથમ બાબત જોઈએ બંધારણીય બાબત, બીજી બાબત છે દીવાની બાબત અને ત્રીજી બાબત છે ફોજદારી બાબત. ધ્યાનથી જોઈ લો, ફરીથી લઈએ. બંધારણીય બાબત, દીવાની બાબત અને ફોજદારી બાબત. જે હમણાં ચર્ચા કરી કે હાઈકોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે અનુચ્છેદ 132, 133, 134. 132માં બંધારણીય બાબત, 133માં દીવાની બાબત, 134માં ફોજદારી બાબત. અમુક વસ્તુ રિપીટેશન એટલા માટે કરું છું કે લોંગ ટાઈમ સમય સુધી જો આપણે શીખવા જ બેઠા છીએ તો એને સમય આપીને બેસીએ. જો સમય થોડોક આપીશું તો 100%, 100% આપણે એને ગેઇન કરી શકીશું. તો જોઈએ એમાં બંધારણીય બાબતમાં કે બંધારણીય બાબતોમાં ઉચ્ચ ન્યાયાલય દ્વારા કોઈ એવો ચુકાદો આપવામાં આવે છે કે જેમાં બંધારણની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે, તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે.
કોઈ હાઈકોર્ટે આપણને ચુકાદો આપ્યો છે પણ આપણને એવું લાગે છે કે આ બંધારણની વિરુદ્ધમાં છે, તો બંધારણીય બાબત લગતું કોઈ પણ સુપ્રીમ કોર્ટમાં આપણે અપીલ કરી શકીએ છીએ અનુચ્છેદ નંબર 132 મુજબ. ઓકે, દીવાની બાબતની ચર્ચા કરી. 133માં દીવાની બાબતોમાં કેસમાં ઉચ્ચ ન્યાયાલય વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં ત્યારે જ જઈ શકાય જ્યારે ઉચ્ચ ન્યાયાલય એવું પ્રમાણિત કરે કે આ પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જ કરવો જરૂરી છે. એટલે મેં તમને આગળ પણ કીધું હતું કે હાઈકોર્ટ આપણને એવું પ્રમાણપત્ર આપવામાં આવશે એ અમુક બાબતોમાં, જે બાબત છે દીવાની બાબત 133માં આપવામાં આવેલી છે. દીવાની બાબત એટલે કે જમીન જેવા મુદ્દાઓ હોય મોટા મોટા, બરાબર છે, અને હાઈકોર્ટ એવું લખિત આપી દે કે આનું નિરાકરણ સુપ્રીમ કોર્ટ જ કરી શકે છે, તો જ એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે દીવાની બાબતને લઈને 133 મુજબ. નેક્સ્ટ 134માં અનુચ્છેદ છે ફોજદારી બાબતો. ફોજદારી બાબતો 134 મુજબ છે. ફોજદારી બાબતોના હાઈકોર્ટના ચુકાદાને અમુક શરતોના આધીન રહીને સુપ્રીમ કોર્ટમાં અદાલતમાં પડકારી શકાય છે. શરીરને લગતી હોય, બરાબર છે, કોઈ મારામારી છે, ઝઘડો છે, એ બધી ફોજદારી બાબતો છે, બરાબર છે. તો જે હાઈકોર્ટના ચુકાદાને અમુક શરતોના આધીન રાખીને આપણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકીએ છીએ. તો બે વસ્તુને આપણે ધ્યાનથી સમજીએ છીએ: મૂળ ક્ષેત્રાધિકાર, અપીલીય ક્ષેત્રાધિકાર. મૂળ ક્ષેત્રાધિકારમાં અનુચ્છેદ 131 છે. અપીલીય ક્ષેત્રાધિકારમાં 3 અનુચ્છેદ છે: 132, 133, 134. જેમાં 132 છે બંધારણીય બાબત, 133 છે દીવાની બાબત અને 134 છે ફોજદારી બાબત. તમે પણ આ રિપીટેશન તમે વિડીયો પોસ્ટ કરીને તમે જાતે મનમાં પણ બોલી શકો છો, જેથી કરીને આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે મહીસાગર અકાદમીમાં જે પણ વિડીયો અપલોડ થાય છે, જે ટાઈમે તમે જુઓ છો એ ટાઈમે પછી જોયા પછી તમને પરમેનન્ટ યાદ રહી જવો જોઈએ. હવે બીજો પ્રશ્ન એક ઉદ્ભવે કે સુપ્રીમ કોર્ટમાં ક્યારેય અપીલ ન થાય. બહુ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન પરીક્ષામાં આવો પૂછાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ક્યારે અપીલ ન થાય, ક્યારે અપીલ ન કરી શકાય. એક અપવાદ કેસ છે અને અપવાદ કેસ આપણને જાણવો જરૂરી છે, કારણ કે પરીક્ષામાં વધુ અપવાદ વધારે પૂછાતા હોય છે. માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી. તો સુપ્રીમ કોર્ટમાં ક્યારેય અપીલ ના થાય, તો ધ્યાનથી સાંભળજો. માર્શલ લો ચાલુ હોય ત્યારે તમે ના કરી શકો, અથવા એમના નિર્ણય અને ચુકાદા વિરુદ્ધ તમે ના જઈ શકો. હવે આપણે 135, 136, 137 3 એવા અનુચ્છેદો છે, આપણે એને જોડે ભણીશું. ધ્યાનથી સાંભળજો, બહુ અગત્યના છે, પરીક્ષામાં આમાંથી પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તો જોઈએ 135માં વિશેષ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ. જે તમે એનું બંધારણની બુક છે, બરાબર છે, એમાં તમે ઊંડાણપૂર્વક જશો તો સુપ્રીમ કોર્ટમાં તમને એક પ્રેસ નોટ મળશે, જેમાં 135ને લઈને હોય છે, કે જેમાં કેટલીક બાબતો લખવામાં આવેલી છે. એ બાબતો અંગે તમે અપીલ કરી શકો છો સુપ્રીમ કોર્ટમાં. પરંતુ આપણી પરીક્ષા માટે એટલું યાદ રાખવાનું છે કે વિશેષ બાબતોમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જે બાબતો છે એ કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે? 135ના અનુચ્છેદમાં. અનુચ્છેદ નંબર 136, સુપ્રીમ કોર્ટ ભારતના પ્રદેશમાં એટલે કે ભારતના વિસ્તારમાં કોઈ પણ ન્યાયાલય, કોઈ પણ હાઈકોર્ટ કે ટ્રિબ્યુનલથી અપાયેલો નિર્ણય કે હુકમ કે સજાના કિસ્સામાં અપીલની ખાસ મંજૂરી આપી શકે છે. એટલે કે 135-36 એવું કહે છે કે સુપ્રીમ કોર્ટના પ્રદેશમાં, એટલે કે કોઈ ભારતનો કોઈ પ્રદેશ છે, કોઈ વિસ્તાર છે, કોઈ ટ્રિબ્યુનલ ચાલે છે, કોઈ હાઈકોર્ટ ચાલે છે, એમના દ્વારા જે કોઈ સજા આપવામાં આવેલી હોય અથવા કોઈ નિર્ણય આપવામાં આવેલો હોય, કોઈ હુકમ આપવામાં આવેલો હોય, તો એના ખાસ બાબતો માટે, ખાસ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ અપીલ માટે તમે માંગ કરી શકો છો સુપ્રીમ કોર્ટમાં, બરાબર છે, ખાસ બાબતોમાં પ્રદેશની અંદર. તો 136માં આપવામાં આવેલું છે. 137 યાદ રાખજો. અનુચ્છેદ નંબર 137 એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયોને પુનઃ વિચાર કરી તેને યોગ્ય લાગે તો તેમાં આવશ્યક પરિવર્તન કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય આપી દીધો છે, પરંતુ સુપ્રીમ કોર્ટને એવું થયું કે આ નિર્ણયમાં અયોગ્ય લાગે છે, તો ફરી એ નિર્ણય આપવા માટે બંધાયેલી છે. એ નિર્ણયમાં પરિવર્તન પણ કરી શકે છે. તો સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય પરિવર્તન કરી શકાય છે? તો હા. તો કયા અનુચ્છેદ મુજબ કરી શકાય છે? 137 મુજબ. એવું તમે ન માની શકતા કે સુપ્રીમ કોર્ટે જે પણ ચુકાદો આપી દીધો એ ફાઇનલ ચુકાદો છે. હા, જરૂર લાગે તો એ ચુકાદો ફાઇનલ તો છે જ, પણ જરૂર લાગે તો બંધારણનો સહારો લઈ શકે છે 137માં અનુચ્છેદનો. કારણ કે 137 અનુચ્છેદમાં લખવામાં આવ્યું છે કે એ ચુકાદાને પુનઃ વિચાર કરીને પરાવર્તિત કરી શકાય છે, એટલે કે પરિવર્તન કરી શકાય છે એની અંદર. તો આ 3 બાબતો હતી, 135, 36 અને 37. હવે આપણને એક પ્રશ્ન તમને નડતો હશે. આપણે આગળના એક લેક્ચરમાં ભણ્યા હતા, અનુચ્છેદ નંબર 32ની પણ ચર્ચા કરી હતી કે જેમાં રીટ કરી શકાય છે. અને એક બીજો અનુચ્છેદ છે 139. 139 મુજબ પણ રીટ કરી શકાય છે. 32 મુજબ પણ રીટ કરી શકાય છે, 139 પણ રીટ કરી શકાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકાય છે કયા અનુચ્છેદ મુજબ? 32 મુજબ, 139 મુજબ, કે બંને, કે કોઈ પણ એક ઓપ્શન આપેલો હોય, તો તમે શું કરશો? પરંતુ આવો પ્રશ્ન નહીં પૂછે, કારણ કે બંને અનુચ્છેદો અલગ અલગ છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 32 મુજબ પણ રીટ કરી શકાય છે અને 139 મુજબ પણ રીટ દાખલ કરી શકાય છે. બરાબર છે? તો આવું ટ્વિસ્ટ આપણે ભણવાનું છે, બાકી બધું તો ચોપડીમાં આપેલું જ છે. તો જોઈએ, 139 જોઈ લઈએ એટલે 132 અનુચ્છેદ કવર પડી જાય. જે 32 મુજબ આપણે જે રીટ દાખલ કરી શકીએ છીએ, 32 મુજબ, બરાબર. પરંતુ જેમાં જે બાબતો આપવામાં આવેલી છે, જેમ કે બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ અને પ્રતિબંધ અને અધિકાર પુચ્છવાનું ઉત્પ્રેષણ, બરાબર છે. આના સિવાયની કોઈ બાબતો છે તો આપણે રીટ દાખલ કરવી હોય તો 139 અનુચ્છેદનો ઉપયોગ કરવો પડે. ક્લિયર થઈ ગયું? સંસદ કાયદો બનાવીને મૂળભૂત અધિકારોના અમલ સિવાયના કિસ્સામાં સુપ્રીમ કોર્ટને રીટ કરવાની સત્તા આપી શકે છે. એટલે કે મૂળભૂત અધિકારો છે, એ મૂળભૂત અધિકારનું હનન થાય છે તો આપણે રીટ દાખલ કરીએ છીએ અનુચ્છેદ નંબર 32 મુજબ, જેને આપણે હેબિયસ કોર્પસ, મેન્ડેમસ, પ્રોહિબિશન, કોવરન્ટો, સર્ટિયોરી તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ મૂળ અધિકારો સિવાય કોઈ પણ બીજી બાબતમાં આપણે અપીલ કરવી હોય, રીટ દાખલ કરવી હોય, તો 139 નંબરનો અનુચ્છેદનો સહારો લેવો પડતો હોય છે. ક્લિયર થઈ ગયું? તો 139 અને 32માં જે ડિફિકલ્ટ અને ડિફરન્સ છે બરાબર સમજવો પડશે. ઓકે, હવે ચર્ચા કરીએ અનુચ્છેદ નંબર 139A, પેટા કલમ એ છે. એવું ના, અનુચ્છેદ આખો અનુચ્છેદ છે 139A છે. અમુક કેસો તબદીલ કરવાની સત્તા. બહુ અગત્યનો અનુચ્છેદ છે. વન લાઇનરનો પ્રશ્ન પૂછાઈ ગયો, એક ટેસ્ટમાં પ્રશ્ન પૂછવામાં આવેલો. ઘણા બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ નહોતો આવડ્યો, પરંતુ યાદ રાખજો 139A એ અમુક કેસો તબદીલ કરવાની સત્તા છે. એટલે કોઈ કેસ હોય, હાઈકોર્ટમાં ચાલતો હોય, બરાબર છે, અને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. તબદીલ કરવું એટલે ટ્રાન્સફર. આ કેસ અહીંથી બીજી કોર્ટમાં લઈ જવો, જેને તબદીલ તરીકે ઓળખવામાં આવે છે. તો કેસને જ્યારે ટ્રાન્સફર કરવાની સુવિધા છે 139ના નંબરના અનુચ્છેદમાં છે. અનુચ્છેદ નંબર 141ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે બનાવેલો કાયદો તમામ ન્યાયાલયને બંધન કરતા રહેશે. 141 અનુચ્છેદ આપણને બહુ સરસ વાત કહી જાય છે કે જે પણ સિસ્ટમ ચાલે છે ભારતમાં, એકીકૃત સુપ્રીમ કોર્ટ ચાલે છે, એકીકૃત કોર્ટ ચાલે છે, બરાબર. સુપ્રીમ કોર્ટ, એના નીચે હાઈકોર્ટ, એના નીચે બધી અલગ અલગ અદાલતો છે. ઓકે, તો જે સુપ્રીમ કોર્ટે જે કંઈ પણ કાયદો બનાવે છે, જે પણ નિયમ બનાવે છે, જે પણ રૂલ્સ બનાવે છે, એ દરેક નીચે આવેલી બધી અદાલતોને બંધન કરતા રહે છે. હવે બે અગત્યના અનુચ્છેદો આપણે જોડે ભણીશું, 143 અને 144. બહુ ફેવરેટ અનુચ્છેદો છે જે આપણે બહુ વારંવાર ભણી રહ્યા છીએ, 143 અને 144. મેં જ્યારે રાષ્ટ્રપતિને જ્યારે ટોપિક લીધો હતો ત્યારે પણ 143ની વાત કરી હતી, બરાબર છે.
એટર્ની જનરલની જ્યારે આપણે લેક્ચર લીધો હતો ત્યારે પણ આપણે 143ની વાત કરી હતી. એટલે 143 મોસ્ટ ફેવરાઇટ અનુચ્છેદ છે, તો આપણને એ યાદ રહેવું જ જોઈએ. અનુચ્છેદ નંબર 143, રાષ્ટ્રપતિ સલાહ માગે તો સુપ્રીમ કોર્ટ સલાહ આપે છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ઈચ્છા ના હોય તો સલાહ પણ ના આપી શકે. અને જો કદાચ ભૂલથી સલાહ આપી દીધી તો રાષ્ટ્રપતિ એમ કહેશે કે હું તમારી સલાહ માનવા માટે તૈયાર નથી. સમજાય છે? હું તમને દેશી ભાષામાં સમજાવી રહ્યો છું કે રાષ્ટ્રપતિ સલાહ માગી શકે સુપ્રીમ કોર્ટની, તો સુપ્રીમ કોર્ટ સલાહ આપી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે ન પણ આપી શકે. અને જો આપે તો રાષ્ટ્રપતિ એ સલાહને માનવા માટે બંધાયેલા નથી. ઓકે, તો આપણે એને થોડુંક વ્યવસ્થિત આપણે સમજી લઈએ. રાષ્ટ્રપતિ સલાહ માગે તો સુપ્રીમ કોર્ટ સલાહ આપે છે, પણ સુપ્રીમ કોર્ટ ના પાડી શકે છે. અને જો સલાહ આપે તો રાષ્ટ્રપતિ તે માનવા બંધાયેલો નથી. તો આવો જ 143મો અનુચ્છેદ છે. બરાબર છે? અને આમ પણ એ અનુચ્છેદ એવો જ છે. અનુચ્છેદ નંબર 144 અને CRPCની કલમ 144 બંને અલગ અલગ છે, તો આને બંધારણ જોડે મેચ ના કરતા. તો બહુ ધ્યાનથી સાંભળજો. અનુચ્છેદ નંબર 144, મુલકી તથા ન્યાયિક સત્તાધિકારીઓ સુપ્રીમ કોર્ટની મદદમાં કાર્ય કરવાની સત્તા. મુલકી તથા ન્યાયિક સત્તાધિકારીઓ સુપ્રીમ કોર્ટની મદદમાં કાર્ય કરવાની સત્તા છે. હવે આપણે ચર્ચા કરીશું અનુચ્છેદ નંબર 145, 146, 147 અને સુપ્રીમ કોર્ટના દરેક અનુચ્છેદો આપણે અહીંયા પૂરા કરીશું. આ 3 બહુ અનુચ્છેદો ધ્યાનથી સાંભળવા જેવા છે. અનુચ્છેદ નંબર 145, ન્યાયાલયના અમુક પ્રકારના નિયમો. એટલે કે જે સુપ્રીમ કોર્ટ ચાલે છે, બરાબર છે, એની અંદર અમુક નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જે નિયમોનું લિસ્ટ હોય છે 145ના અનુચ્છેદ મુજબ હોય છે. અનુચ્છેદ નંબર 146ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓનો ખર્ચ છે એ બાબતોનું આખું વિવરણ આપવામાં આવેલું છે. તો જે કોર્ટની અંદર જે કર્મચારીઓ કામ કરે છે, જે પણ અધિકારીઓ કામ કરે છે, એમના ખર્ચ વિશેની માહિતી છે એ ભારતના બંધારણને આધીન રહેલી છે. તો ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 146 મુજબ છે. અને લાસ્ટ અને છેલ્લો અનુચ્છેદ 147, જેમાં અર્થઘટનની બાબતો આપવામાં આવેલી છે, જે બહુ મોટો વિશાળ ટોપિક છે, પરંતુ ખાસ કરીને આપણે યાદ રાખવાનું નથી. એને તો જે પણ અગત્યની બાબતો હતી, અગત્યના અનુચ્છેદો હતા, જેની આપણે ચર્ચા આજના લેક્ચરમાં કરી છે. ઓકે, તો આપણે આજના લેક્ચરમાં 130થી માંડીને 131થી માંડીને 147 સુધીના અનુચ્છેદોની સંપૂર્ણ ચર્ચા કરી દીધી છે. બરાબર છે? જે પણ અગત્યના અનુચ્છેદ હતા એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. ઓકે, તો સુપ્રીમ કોર્ટમાં જે 124થી માંડીને 147ના જે પણ અનુચ્છેદો હતા, જેની સંપૂર્ણ આપણે માહિતી લઈ લીધી છે. હું આશા રાખીશ કે આ વિડીયો સુપ્રીમ કોર્ટ વિશેના 2 વિડીયો જે આપણે બન્યા છે, એ 2 વિડીયો બબે વખત તમે એને જોઈ લેજો. જો તમે 2 વખત જોશો તો તમને જે પણ ક્લેરિફાય છે, તમારા ડાઉટ છે, એ સોલ્યુશન થઈ જશે. બરાબર છે? મેં ઘણો બધો રિસોર્સ અને સર્ચ કર્યું, મારે કેટલી બાબત તમને આપવી જોઈએ જે ક્લાસ 2 અને ક્લાસ 3ની જેવી પરીક્ષાઓમાં તમને હેલ્પ બની શકે. બરાબર છે? તો દરેક બાબતો ધ્યાનમાં રાખી છે. અને જે બિન સચિવાલયનું જે લેવલ છે કદાચ બદલાઈ જાય, બરાબર, ક્લાસ 3નું લેવલ પણ બદલાય તો પણ તમને વાંધો આવે એવું નથી. તો ભારતનું બંધારણ અને રાજનીતિ જે આપણે ભણી રહ્યા છીએ એમાં દરેક બાબતની કન્સેપ્ટને ધ્યાન આપી છે. જે મિત્રો નવા છે ખાસ કરીને એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને રેગ્યુલર અપડેશનમાં આવી જાય. ભાગ નંબર 1થી બધા વિડીયો મૂકેલા છે, ક્રમશઃ વિડીયો મૂકેલા છે. તો એ ક્રમશઃ વિડીયો જોતાં આપણે દરેક વસ્તુને સારી રીતે એવી પચાવીશું. બંધારણમાં આપણે દરેક ટોપિકને ધ્યાનથી લઈશું. એવું નહીં થાય કે આપણે એને ઉતાવળમાં લઈ લઈએ ફટાફટ. બરાબર છે? હું આશા રાખું છું કે તમને આ બહુ લેક્ચર ગમ્યો હશે. તમારા મિત્રો સુધી શેર કરો અને દરેક મિત્રો સુધી શેર કરો અને કહો કે મહીસાગર અકાદમીમાં બંધારણ હવે સરળ બની છે. બરાબર છે? ઓકે, તો કેટલીક અગત્યની જાહેરાતો હોય છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, એ તમે ધ્યાનથી જોઈ લેજો. ઓકે, તો નવો વિડીયો મળું ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.